સુરત શહેર અને જિલ્લામાં અકસ્માતની જાણે વણઝાર લાગી હોય તેમ રોજેરોજ અકસ્માતની ઘટના સામે આવી છે. તે ગત 9મીએ પલસાણાના મલેક ચોકડી પાસે અજાણ્યા વાહન અડફેટે આવેલા બારડોલીના યુવાનું સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને કરુણ મોત નિપજવા પામ્યો હતો. સુરતમાં અકસ્માતની ઘટનાઓ વારંવાર બની રહી છે. સુરત શહેર હોય કે પછી સુરત જિલ્લામાં અકસ્માતમાં અનેક નિર્દોષના મોતના સમાચાર સામે આવે છે. ત્યારે ગત 9મીએ પલસાણા ખાતે સર્જાયેલ અકસ્માતમાં યુવાનું મોત નિપજવા પામ્યું હતું. વાત એમ છે કે બારડોલી તાલુકાના તરભોણ ગામ ખાતે રહેતો 18 વર્ષીય વિકાસ રમેશ હળપતિ ગત 9મી તારીખે પલસાણા મલેક ચોકડી પાસેથી પસાર થતો હતો. ત્યારે અજાણ્યા વાહને તેને અડફેટે લેતા ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી તાત્કાલિક વિકાસને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેથી વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલે સારવાર દરમિયાન વિકાસ હળપતિને હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા. હાલ તો બનાવ લઈને પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ભાગે છૂટેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.